દિલ્હી ખાતે યોજાયેલ 68માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં વુશુ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર એકમાત્ર ગુજરાતી વિદ્યાર્થીની પાયલ પ્રજાપતિનો સન્માન સમારોહ યોજાયો હતો. દિલ્હી ખાતે આયોજિત ઇન્ટરનેશનલ વુશુ ટુર્નામેન્ટમાં હિટલી માર્શલ આર્ટ ટ્રેનિંગ સેન્ટરની ખેલાડી અને બોરસદ JDR પટેલ કન્યા વિદ્યાલય બોરસદની વિદ્યાર્થીની પાયલ પ્રજાપતિએ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ અનેરી સન્માનજનક સિદ્ધિ પ્રાપ્ત કરનાર બદલ બોરસદ ખાતે JDR પટેલ કન્યા વિદ્યાલય ખાતે ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવાર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નાયબ દંડક રમણભાઈ સોલંકી, શાળાના આચાર્ય મોહિનીબેન પંચાલ, ટ્રસ્ટીઓએ પોતાના પ્રાસંગિક પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતની ખેલાડી પાયલ પ્રજાપતિએ 40 કિલો વજન અંદર 19 જૂથ હેઠળ વુશુ ટુર્નામેન્ટમાં રમીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવપૂર્ણ સન્માન છે. સન્માન સમારોહનું આયોજન થકી પ્રતિભાશાળી ખેલાડીને બિરદાવવામાં આવી છે. હજુ પણ પ્રતિભા વધુ વિકસિત રહે તેવી શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું. દિલ્હી ખાતેની વુશુ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પાયલ પ્રજાપતિના પરિવારજનો શ્રી JDR પટેલ કન્યા વિદ્યાલય અને તેના કોચ અને હિટલી માર્શલ આર્ટ ટ્રેનિંગ સેન્ટર સંચાલકોને પણ મહાનુભાવોએ બિરદાવી હતી. 68મી નેશનલ સ્કૂલ ગેમ દિલ્હી ત્યગરાજ ખાતે યોજાઈ હતી, જેમાં ચાઇનાની નેશનલ ગેમ્સ વુશુ રમતમાં ગુજરાત રાજ્યમાંથી આણંદ જિલ્લાની એકમાત્ર પાયલ પ્રજાપતિએ 40 કિલો વજન અંદર 19 જૂથમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત તેમજ આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આવી સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડી અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાયલ પ્રજાપતિને સન્માન સમારોહ શાળા પરિવાર, ટ્રસ્ટી મંડળ, મહેમાનો દ્વારા પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ, ચેક અને શાલ તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ દરમિયાન ટ્રસ્ટીઓ સચિનભાઈ પટેલ સહિત હોદ્દેદારો, નિમંત્રણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.